ખંડિત થતા સર્જાયેલ આક્રોશની સ્થિતિ વિશે। રાજ્યમાં બે ધર્મના લોકો નારાજ છે, એક બહુમતીમાં છે અને એક લઘુમતીમાં છે। બંનેની આસ્થાને ઠેસ પહોંચી છે અને એટલા માટે જ આ વિવાદ જે છે હવે આપણે બતાવીશું કે દિવસભર શું થયું। એક દ્રશ્ય છે જૈન સમાજના આક્રોશનું, બીજું દ્રશ્ય છે હિન્દુ સમાજના રોષનું। પાવાગઢમાં જૈન સમાજની પ્રતિમાઓ હટાવાઈ, ખંડિત થઈ, નુકસાન થયું ને આગ ભભૂકી ઉઠી। બીજી તરફ ઓટીટી પર રિલીઝ થનારી ફિલ્મ મહારાજ સામે હિન્દુ વૈષ્ણવ સંપ્રદાય નારાજ છે, કારણ કે આ ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણની છબી ખોટી રીતે ચિતરવામાં આવી છે તેવો આરોપ છે। અમદાવાદમાં વૈષ્ણવ સંપ્રદાયના ગોપીનાથજી ગાદીના વૈષ્ણવોએ વિરોધ કર્યો છે। વૈષ્ણવ સંપ્રદાય લોકો એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા। જો કે હાલ ગુજરાત હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂક્યો છે। સવાલ એ છે કે ધર્મને હાનિ થાય તેવા કૃત્યો કેમ કરવામાં આવે છે? શા માટે આસ્થા સાથે ચેડા કરાય છે? દરેક ધર્મને સન્માન આપનારા આપણા જ દેશમાં ધાર્મિક લાગણી દુભાય તેવી ઘટનાઓ કેમ વારંવાર અને સતત બનતી રહે છે?